સવરા મંડપ એનો મતલબ શું થાય મારા મત અનુસાર? फुल कर दो। फुल हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम बैक टू नवा वीडियो में। तो આપણે જઈએ સીધા અત્યારે કેફે બ્લૂમ સાઈડ મોનરોસ જોડે, પછી ત્યાંથી વિચારીએ હજુ રાઈડમાં આવવા માટે તો 4 જણા થયા હતા પણ ફરીથી કોઈ જોઈન થયું નહીં, હું એકલો છું અને હર્ષ આવે છે, રામી હર્ષ પલ્સર N160, હા બસ એ જ એ ભાઈ આવે છે, એને કલાક જેવું લાગશે આવતા, ત્યાં સુધી મોનરોસમાં મળું શું છે શું નહીં પૂછીએ. એમનો એક પ્રસંગ છે કડીની અંદર, તો મનોરથભાઈ તો ઇન્વિટેશન ક્યારનું આપ્યું હતું, પણ આજે બોલો પેલું કહેવાય છે ને રામદેવપીરનું સર્વ મંડપ એ કંઈક છે. મારા મમ્મી પપ્પા વધારે માને છે, મને તો એટલું આઈડિયા હતો નહીં કે આવું શું છે શું નહીં. મનોરથે કીધું કે આવું હોય છે, તો મને એક્સાઇટમેન્ટ થઈ અંદરથી કે યાર જોવું જોઈએ જઈને શું છે. અને આજ સવારે મારા પપ્પા મને કહેતા હતા, મારા ફાધરે મને એમ કીધું કે આ વસ્તુ બહુ નસીબવાળા હોય ને એમને જ જોવા મળે. મારા મમ્મી પપ્પાને ઘણા વર્ષોથી ઈચ્છા હતી જોવાની, પણ જોવા નહીં મળતું. આજે સેમ કહેતા મને કે લગ્નમાં ના જવાનું, મેરેજ છે, ફંક્શન છે અમારા ફેમિલીમાં. પપ્પાને કહ્યું તમે જઈ આવો, આપણે નથી આવતા. કે હું નથી આવતો, મારો નસીબ નથી મારો જોવાનું, ને કે એમને બહુ ઈચ્છા હતી જોવાની, મારી ઈચ્છા હતી લઈને આવું. મમ્મીને બી કીધું હતું કે તું બી ચલ, મમ્મી પણ ના આવે. આપણે પહોંચી ગયા સૌરા મંડપમાં, જે પાછળ દેખાય છે આજે છે ને જે સૌરા મંડપ છે, અને અહીંયાથી આ દોરી બાંધેલી છે, જે ખીચવાની હોય છે, જે ડાબી કહેવાય, એમને ખેંચશે એમના હાથ વડે, અને આ લોકો બી થોડો સપોર્ટ કરશે.
તો મનોરથભાઈ આગળ જાય આપણી અને એમને પૂછીએ કે આ સૌરા મંડપનું શું રહસ્ય શું છે બધું વસ્તુ અને કેવી રીતનું હોય છે બધું. મને જનરલ ડિટેલમાં આઈડિયા છે નહીં, ડિટેલમાં આપણા મનોરથભાઈ બધું સમજાવશે. તો આપણે એમના દ્વારા જાણીએ. મનોરથભાઈ થોડા આ બધો તો તમારો ફેસ બહુ ડાર્ક થઈ જશે પછી. હા, તો આ સૌરા મંડપનું જે હતું થોડું જણાવો એના વિશે. જય બાબારી, જય રામાપીર. જય બાબારી, જય રામાપીર. મારું નામ મનોરથ ગોસ્વામી, મનોરથ ગિરી ગોસ્વામી. અને આ સૌરા મંડપનું જે આયોજન છે એ અમારા થ્રુ અને ખાસ અમારા બાપુશ્રી, મારા ગુરુજી શ્રી અને મારા પિતાશ્રી રામચંદ્ર ગિરી બાપુ એમના થ્રુ આ સૌરા મંડપનું આયોજન કરવામાં આવ્યું છે. હવે બધાને એવું છે કે સૌરા મંડપ કંઈક નવી વસ્તુ છે, કંઈક અલગ વસ્તુ છે. કારણ કે સૌરા મંડપ છે ને એ બધા નસીબવાળાને જ આના દર્શન કરવા મળે છે. અને અમે બી 6-7 વર્ષથી ટ્રાય કરતા હતા સૌરા મંડપ કરવાનો, ત્યારે હવે થયો છે. તો આ બહુ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે કે એમને એમ થતું નહીં, ભગવાનનો હુકમ થાય ત્યારે જ આ થઈ શકે છે. એટલે આ સૌરા મંડપનું અમે આયોજન કર્યું છે. એટલે આ નવી વસ્તુ નથી. સૌરા મંડપ સતયુગથી ચાલતી આવતી વિધિ છે. હા, સૌરા મંડપ પહેલાં સતયુગના ટાઈમથી કહેવા આવતું હતું શિવરા મંડપ. આ જે કંઈ હું વાત કરીશ સૌરા મંડપ વિશે એ માન્યતાઓ, મળતી આવતી વાતો, જાણીતી વાતોથી હું તમને કહીશ. મને જેટલો આઈડિયા છે, જેટલી મને ખબર છે એટલી વાતો કહીશ. બધી સાચી હોય કે બધી પૂરતી હોય કે પૂરેપૂરી એની હું ખાતરી નહીં લઉં, કારણ કે બહુ બધી વાતો મળતી આવતી હોય છે. પણ મળતી વાત એવી છે કે સૌરા મંડપને પહેલાં સતયુગના ટાઈમથી શિવરા મંડપ કહેવાતો હતો. કે જે આ મંડપ છે, જે આ સ્તંભ છે, એને પ્રતીક ગણાય છે, શિવશક્તિનું પ્રતીક. તો આ શિવશક્તિનું પ્રતીક છે. સૌરા મંડપ સતયુગમાં બી થયું અને અત્યાર સુધી કળિયુગ સુધી ચાલતો આવે છે. સૌરા મંડપ આપણે રામાપીરના, તમે રામાપીરની વાતો સાંભળો તો રામાપીરની આરતીમાં કહેવાય છે કે પહેલા યુગમાં પાઠ કર્યો પ્રહલાદજીએ, બીજા યુગમાં પાઠ કર્યો હરિશ્ચંદ્ર રાજાએ, ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજાએ અને ચોથા યુગમાં બલિરાજાએ પાઠ કર્યો. તો આ જે પાઠ કરે ને તો એ રામાપીરના પાઠ સૌરા મંડપ સતયુગથી ચાલતા આવતા છે. પણ શું છે કે કળિયુગ આવા થયો ને ત્યારે લોકો સૌરા મંડપના ધાર્મિક કામ બધા ભૂલવા લાગ્યા હતા. ત્યારે રામાપીરે પ્રગટ થઈને કે શિવજીના, શિવ પાર્વતીના પાઠ કરવા જોઈએ, સૌરા મંડપ કરવો જોઈએ, આવા ધાર્મિક કામ. તો રામાપીરે બતાડ્યું એટલે રામાપીરનો સૌરા મંડપ ને રામાપીરનો પાઠ કહેવામાં આવે છે. પણ ચાલતું હતું સતયુગના ટાઈમથી. સૌરા મંડપનું વર્ણન કરીએ તો આ એક સ્તંભ છે જે 56 થી 65 ફૂટ જેટલો છે. અને એ સ્તંભનું વજન ટનોમાં વજન છે, એનું ટનમાં વજન છે. આ સ્તંભ આવ્યો છે થાઈલેન્ડથી. કપૂરનું લાકડું છે, કોઈ ગાંઠ વગરનું છે. ઇમ્પોર્ટ થયું છે ગાંધીધામ. અમે ગાંધીધામથી એને લઈને આવ્યા છીએ. આનું વજન ટનોમાં છે. હમણાં એ સૌરા મંડપ ઊભો કર્યા પહેલાં સૌરા મંડપ અહીંયા લાવીએ છીએ અમે. લાવ્યા પછી એની ઘી, મધ, દૂધ, દહીં, પંચામૃતથી, ગંગાજળથી એની પૂજા વિધિ થાય છે. એના સ્નાન કરાવવામાં આવે છે. એની 7 દિવસ પૂજા વિધિ કર્યા પછી આજે અમે એને દોરડા ખેંચીને ઊભો કર્યો છે. આ જે સ્તંભ ઊભો છે ત્યાં નીચે પ્લાસ્ટર કર્યું છે. પ્લાસ્ટર આટલું જ છે, પતલું જ છે. નીચે રેતાળ જમીન છે કે રેતાળ એટલી જમીન છે કે તમે બાઇક લાવીને ચલાવો ને તો ખાડો પડી જાય. 2 પાવડા મારો ને તો 2 ફૂટ ખાડો તળી જાય, એટલી પોચી જમીન જા રહી. અને એના પર પતલું પ્લાસ્ટર છે. એની ઉપર ગુલાલ, અબીલ ગુલાલ છે. એની ઉપર થોડા ચોખા છે. એની ઉપર રૂપિયો, ઉપર 25 પૈસા અને એક સોપારી છે. એ સોપારી ઉપર આ સ્તંભ ઊભો છે. સ્તંભની નીચે તમે હાથ અડાડશો ને તો આખી 2 આંગળી તમારી જતી રહેશે. સ્તંભ આટલું વજન છે, આટલો સ્તંભ ઊભો છે. એ જમીન અડકતો નથી. એ એક સોપારી ઉપર ઊભો છે. એક રામાપીરનું આ પ્રમાણ છે કે આ સૌરા મંડપમાં શિવશક્તિનું, રામાપીરની આ પૂરેપૂરી હાજરી છે આ મંડપમાં. કહેવાય છે એવું બીજી એવી માન્યતા છે કે રામાપીરના કળિયુગમાં બહુ મોટા કામકાજ જે વાતો કરવા માટે આવ્યા હતા, લોકોને જ્ઞાન આપવા માટે આવ્યા હતા, એમાંનું એક જ્ઞાન હતું
કે આપણે સનાતન ધર્મની વાતો કરીએ. સનાતન ધર્મ મેન છે. જાતિવાદ ના કરવી જોઈએ, સાંપ્રદાય ના પાડવા જોઈએ. તો ડાલીબાઈ છે, ડાલીબાઈ રામાપીના પરમ ભક્ત હતા, જે કહેવું ના જોઈએ કારણ કે આપણે જાતિવાદ કરવી નથી, પણ ડાલીબાઈ એક પીછડા સમાજના હતા. તો ડાલીબાઈની હાલ પૂજા કરવામાં આવે છે. ડાલીબાઈને એક પછાત વર્ગની છોકરી ત્યાં બેસાડી છે, જ્યાં અમે એમની પૂજા વિધિ કરીએ છીએ. ડાલીબાઈને એક સૂતરની દોરી પકડાઈ છે. પૂજાથી, મહિનાની પૂજાથી એ સૂતરની દોરી તૈયાર થઈ છે. એ દોરી આ સવરા મંડપે બાંધી છે. માન્યતાને કહેવાય છે એવું કે ડાલીબાઈની પૂજા કરો અને ત્યાં જામા જાગરણ 48 કલાકના ચાલતા હોય, પાઠ ચાલતા હોય, ત્યારે ડાલીબાઈ સૂતરની દોરી પકડે અને ખેંચે ત્યારે જ સવરા મંડપ ઊભો થાય એવી વાત છે. તો જ્યારે ડાલીબાઈએ સૂતરની દોરી ખેંચી પછી જ આ સવરા મંડપ ઊભો થયો છે. અને સવરા મંડપ એક સુપારી પર ઊભો છે, ટનોમાં વજન છે. ત્યાં રામદેવ પીર શિવ શક્તિનું પ્રતીક છે. બરાબર, સરસ સરસ. મારા આંખોથી મેં જોયું છે ત્યાંથી દોરી ખેંચતા અને સવરા મંડપ જે છે એને ઊભું કરતા. અને મેં લિટરલી નીચે જગ્યા છે, સાચી વાત છે કે 2 આંગળી જાયેલી જગ્યા છે, આટલી એક ગેપ છે નીચે. અને તેને બહુ છે. જમીન તો મને ખબર જ છે, અહીંયા ભૂમકામાં જ મોટા થયેલા અમે. ના રેતાળ જમીન જ છે, જે પાણી છાંટીને થોડું નોર્મલ માટે ઉડે ને એવું કરવામાં આવેલું છે. બાકી બીજું જનરલી કંઈ છે નહીં, પણ એ સનાતન સત્ય છે, એ દેખાય છે. બરાબર મનોહરભાઈ, બીજું કંઈ તમારે કંઈ કહેવું? સવરા મંડપ કરવો થોડો અઘરો છે. એમ જ્યારે બાપાનો હુકમ હોય ત્યારે જે થાય છે. અમે પોતે 6-7 વર્ષથી પ્રયાસ કરતા હતા કે સવરા મંડપ કરીએ. ઘણા લોકો બી પ્રયાસ કરતા હોય છે, પણ બહુ કાઠું છે. કારણ કે આ જે સ્તંભ છે એને લાવવામાં જ ખાલી 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. અને સવરા મંડપ એનો મતલબ શું થાય? મારા મત અનુસાર કે મંડપ ત્યારે ઊભો થાય જ્યારે 4 સ્તંભ હોય, એના ઉપર ફાળ હોય, એના નીચે સ્તંભ. મંડપ ક્યારે થાય કે મંડપના નીચે સેવા કામ, ધાર્મિક કામ, સારા પ્રસંગો, એ મંડપ કહેવાય. આ બી એક સવરા મંડપ છે, એ ભગવાનનું પ્રતીક છે. આ મંડપ જ્યાં બી ઊભો હોય ત્યાં ધર્મનો ટુકડો જે લોકો આવે એમને મફતમાં ભોજન પ્રસાદ, ત્યાં ધાર્મિક કામો, સેવાના કામો, કથા, ભજન, જામા જાગરણ, પાઠ, આ બધું કીર્તન બધું થવું જોઈએ. તો આ બધી વ્યવસ્થા કરવી પડે. હજારો લાખો પબ્લિક આવે, જમે, એમને રાખવાની, એમને પૂરેપૂરી સગવડતા આપવી પડે. તો આ સવરા મંડપ કરવો, એના દર્શન બહુ દુર્લભ છે. આ એમને નથી થતું, બાપાની અમારાથી પણ નહીં થતું. બાપાનો હુકમ હોય ને એમને કરાવવું હોય તો અમારાથી થાય છે. જય રામાપીર, જય બાબારી, જય સવરા મંડપ. જે તમે વાત કરી ત્યારે હાલ ભાઈ કે આ દર્શન કરવા બહુ દુર્લભ છે, એ વસ્તુનું પ્રતિક મેં સવારે જ જોયું. મારા મમ્મી પપ્પા આ વસ્તુની વાત અઠવાડિયા પહેલાં કરતા હતા કે અહીંયા આવવું જોઈએ દર્શન માટે. એ લોકોની ઈચ્છા બહુ હતી આવવાની, તો છતાં બી નહીં આવી શક્યા. મારા પપ્પા મેરેજમાં છે, મમ્મી જોબ ઉપર છે, રજા નહીં મળી. આજે રવિવારની રજા હોય તો બી નહીં મળી રજા. કોઈ મેરેજનો બી આજ બહુ દિવસ નથી કે કોઈના ઘરે મેરેજ હોય. આજ મેરેજનું મુહૂર્ત છે નહીં એવું કંઈ ખાસ. તો પણ લોકો જેને આવતું હતું નહીં આવી નહીં શક્યા. બહુ બધા લોકો આવી નહીં શક્યા. ઘણાની ઈચ્છાઓ પૂર્તિ નહીં થઈ શકે. એટલે એ જ વસ્તુ થઈ કે આ વસ્તુ કેમ કે જનરલી આ વસ્તુ એવી છે કે હું બહુ ઓછું માનતો હોઉં છું, તો મને તમને ખબર જ છે આ વસ્તુની. તો છતાં હું આ વસ્તુ પાર્ટિસિપેટ કરું છું અત્યારે. આનાથી મોટી વસ્તુ શું જોઈએ? શું કહેવું ભાઈ? કારણ કે હું માનતો નહીં તે વસ્તુને, એ વસ્તુ જોવા માટે હું અહીંયા ઊભો છું. જે લોકો માને છે એ લોકો જોવા માટે નહીં આવ્યા. ચમત્કાર, આ સવરા મંડપનો ચમત્કાર ભાઈએ આ 2 દિવસમાં જોયો છે કે સ્તંભને 10 કેટલા માણસ હતા? પરમ દિવસે જ્યારે હું આવ્યો હતો લગભગ 15 માણસ હતા, ધક્કો લગાવતા હતા. ધક્કો લાગતો નહોતો, પણ જ્યારે રામદેવ પીરનું નામ લેતા હતા અને લગાવતા ધક્કો, તને સ્તંભ હલતો મેં મારા નજરો સામે જોયેલો. અને મેં ત્રણ વ્યક્તિ અમે જોડે હતા, મારા સ્ટાફના વ્યક્તિ હતા, 3 વ્યક્તિ અમે સામે હતા અને જોયેલું છે આ વસ્તુ. ધક્કો મારતા હતા, સ્તંભ હલતો નતો. કીધું કે બોલો રામા પીર કી જય, તો સ્તંભ હલ્યો થોડોક. હા, ત્યારે આખો પાછો થયેલો જ્યારે એનું ડેકોરેશનનું કામ ચાલતું હતું તેનું. આ મેં વસ્તુ જોયું છે ને વસ્તુ માનું છું કે છે એ વસ્તુ. ચલો, થેન્ક યુ મનોરથભાઈ, થેન્ક્સ ફોર ધ ઇન્વાઇટ. થેન્ક યુ. અને અમારાથી કંઈ વધારે, કંઈક ઓછું, વધારે કે કંઈક જે કંઈ પણ છે, ના સ્વીકારે રાખજો ને. મારી ભૂલ થઈ ગઈ એમ સમજજો. જેટલું મને જ્ઞાન હતું, જેટલો મને આઈડિયા હતો, જેટલી મેં વાતો સાંભળી એ વિશે મેં વાતો કરી. જય બાબા. આ રીતની સ્ટોરી હતી અને આવી રીતનો કંઈક પ્રસંગ હતો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ બધું જ કરી દો. કેમ કે
તમારા વ્યૂ ઉપર મારું ઘર ચાલી રહ્યું ઠીક છે. તો જોઈ લો લાસ્ટ ટાઈમ સૌરા મંડપનું જે છે આ, અને આ મારા બે સાથી મિત્રો રામી, હર્ષ, અને આ મિત્રનું નામ ખબર. તમારું નામ શું મિત્ર? તારું નામ હર્ષ, કલ્પેશ. ભાઈ કલ્પેશના સપોર્ટથી થોડા વિડીયો સારા એવા બન્યા છે. બાકી એકલા હાથે પોસિબલ નહોતું કે હું પહોંચી વળું ને બધું શૂટ કરી શકું. તો થેન્ક્સ ટુ બંનેનો, મનોરથનો બી થેન્ક યુ. અને ભાઈ તે જે એક્સપ્લેન કર્યું બહુ સારી રીતે કર્યું છે. તો આઈ હોપ તમને લોકોને ખ્યાલ આવ્યો છે, અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી નાખજો. ચલો બાય બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.